લાલ કિલ્લે ગુંજશે જનજાતિ સંસ્કૃતિનો નાદ। ગુજરાતમાંથી 6000 ને એકલા દાહોદમાંથી 1500 ભક્તો દિલ્હી કૂચ કરશે। લાલ કિલ્લા પર યોજાનાર જનજાતિ સમાગમ માટે ભારે ઉત્સાહ। 24મી મેના રોજ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર દેશભરમાંથી લાખોની જનમેદની ઉમટશે। દાહોદ રેલવે સ્ટેશન ખાતે નગરજનો દ્વારા કુમકુમ તિલક ને ચા નાસ્તા સાથે પ્રવાસીઓને ભવ્ય વિદાય અપાઈ। દેશની રાજધાની દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે આગામી 24મી મેના રોજ એક અભૂતપૂર્વ ઐતિહાસિક જનજાતિ સાંસ્કૃતિક સમાગમનું આયોજન થવા જઈ રહ્યું છે। ભારતીય સંસ્કૃતિ ને જનજાતિ વિરાસત ગૌરવ સમાન આ મહાકુંભમાં સમગ્ર દેશમાંથી લાખોની સંખ્યામાં ભાઈઓ અને બહેનો આવી રહ્યા છે। આ મહા અધિવેશનમાં ગુજરાત પણ પોતાનો દબદબો બતાવવા સજ્જ થયું છે, જ્યાંથી આશરે 6000 જેટલા પૂજ્ય સાધુ સંતો, ભક્તો, માતૃશક્તિ ને ઉત્સાહી કાર્યકર્તાઓ વિશેષ ટ્રેન મારફતે દિલ્હી જવા રવાના થયા છે। દાહોદ રેલવે સ્ટેશન ભક્તિ રાષ્ટ્રભક્તિનો માહોલ। આ સાંસ્કૃતિક અભિયાન ભાગરૂપે આજે દાહોદ રેલવે સ્ટેશન પર ભારે ઉત્સાહ અને ભક્તિસભર માહોલ જોવા મળ્યો હતો। એકલા દાહોદ જિલ્લામાંથી જ 1500થી વધુ ભાઈઓ બહેનો અને ભક્તોનો વિશાળ સંઘ દિલ્હી જવા માટે ટ્રેન મારફતે રવાના થયો હતો। પ્રસ્થાનથી આ ક્ષણોમાં સ્ટેશન પરિસર ભારત માતા કી જય અને મંગલ ધૂનના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। નગરજનોનું અદ્ભુત આતિથ્ય। દાહોદ નગરના સેવાભાવી નગરજનો દ્વારા રેલવે સ્ટેશન પર દેશભક્તિ ને સંસ્કારનો અનોખો નજારો રજૂ કરવામાં આવ્યો હતો। દિલ્હી જઈ રહેલા તમામ ભક્તોને કાર્યકરોને કુમકુમ તિલક કરી અક્ષત લગાવી મંગલમય યાત્રાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ સાથે નગરજનો દ્વારા તમામ પ્રવાસીઓ માટે ગરમા ગરમ ચા અને નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી। લાલ કિલ્લા પર રચાશે નવો ઇતિહાસ। લાલ કિલ્લાના પ્રાંગણમાં યોજાનારા આ જનજાતિ સાંસ્કૃતિક સમાગમ દેશની એકતા, અખંડિતતા અને આપણી ભવ્ય પરંપરાઓને વિશ્વ સમક્ષ ઉજાગર કરશે। દાહોદથી રવાના થયેલા ભક્તોના ચહેરા પર પોતાની સંસ્કૃતિના પ્રતિનિધિત્વ કરવાનો અદ્ભુત આનંદ અને ગર્વ સ્પષ્ટપણે દેખાતો હતો। નગરજનો અને વડીલોના આશીર્વાદથી લઈ ટ્રેન દિલ્હી તરફ આગળ વધી ત્યારે વાતાવરણ એકદમ લાગણીસભર અને ઉત્સાહિત બની ગયું હતું। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે તારીખ 24/5/2026ના રોજ દિલ્હીમાં લાલ કિલ્લા મેદાનમાં એક ભવ્ય અને ઐતિહાસિક જનજાતિ સાંસ્કૃતિક સમાગમનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। આ પરિપ્રેક્ષમાં ગુજરાત પ્રાંતમાંથી 6000થી વધારે જનજાતિ સમાજના બંધુઓ, ભાઈઓ અને બહેનો પોતાના સ્વખર્ચે દિલ્હી જવા માટે આજે રવાના થવાના છે। દાહોદ જિલ્લામાંથી કુલ 1500 કાર્યકર્તાઓ આ વિશાળ જનજાતિ સંમેલનમાં જવા માટે આજે સાંજે દાહોદથી રવાના થવાના છે। મૂળ કલ્પના છે કે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ છે। ભગવાન બિરસા મુંડાએ જનજાતિ સમાજ માટે, જનજાતિ ગૌરવ, જનજાતિની અસ્મિતા માટે, અસ્તિત્વ માટે, ધર્મ માટે, સંસ્કૃતિ માટે જે પ્રયાસ કર્યો છે, જે સંઘર્ષ કર્યો છે, એ ભગવાન બિરસા મુંડાના જીવનમાંથી આજનો યુવા પ્રેરણા લે। તું મેં એક રક્ત આ વાક્યને ચરિતાર્થ કરવા માટે નગરવાસી, વનવાસી અને ગ્રામવાસી અમે બધા ભારતના વાસી છીએ। આ વિષય લઈને અમે બધા દિલ્હીમાં જવા નીકળ્યા છે। અસ્તુ ભારત માતા કી જય। બળવંતભાઈ રાવત, જનજાતિ સુરક્ષા મંચ, ગુજરાત પ્રાંત સંયોજક।